સૌપ્રથમ અગ્ર ગુજરાતના માધ્યમથી વિરાણી હાઈસ્કૂલ તરફથી સર્વે લોકોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। આજના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વિરાણી હાઈસ્કૂલની અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર વક્તૃત્વ સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવેલું, ભજન સ્પર્ધા છે જેમાં ગુરુનો મહિમા હોય તેનું એક આયોજન કરવામાં આવેલું અને આ સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય, તૃતીય તમામને સીજે ગ્રુપની મદદથી છે એ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન જે પણ શિક્ષકોએ કોઈ પણ ફિલ્ડની અંદર સારી કામગીરી જે કરી હોય એવા પ્રથમ, દ્વિતીય અને તૃતીય 3 શિક્ષકો છે એને પણ વિરાણી હાઈસ્કૂલ દ્વારા છે એ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જ્ઞાનકુંડ પ્રોજેક્ટના માધ્યમથી વિરાણી હાઈસ્કૂલને જે લેપટોપ ફાળવવામાં આવ્યા છે તે લેપટોપનું પણ મહેમાનોના હસ્તે છે એ શિક્ષક મિત્રોને છે એ વિતરણ કરવામાં આવેલું। તેમજ બાળકો છે એ તમામ બાળકોને વિરાણી હાઈસ્કૂલ તરફથી પુષ્પ છે અર્પણ કરવામાં આવ્યા હતા, જેની અંદર વિદ્યાર્થી જેને પણ જીવનની અંદર પોતાના ગુરુ માનતા હોય, પછી પ્રાઇમરીના શિક્ષક હોય, હાઈસ્કૂલના શિક્ષક હોય, પોતાના માતા પિતા હોય, પોતાના મિત્ર હોય, મોટા ભાઈ બહેન હોય કે અન્ય કોઈ હોય, તો વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે એ આ પુષ્પ તેને અર્પણ કરી અને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની તેને શુભેચ્છા પાઠવશે અને તેઓ તરફથી આશીર્વાદ છે એ મેળવશે। ગુરુ સિવાય જીવન છે તેનો ઉદ્ધાર નથી। કોઈ પણ વ્યક્તિને જીવનની અંદર ગુરુ છે એ હોવો જ જોઈએ। સૌપ્રથમ મને એ લાગ્યું છે આ સ્કૂલમાં હું આવ્યો પત્રકાર તરીકે કે દરેક કુળની એક પરંપરા હોય છે। વિરાણીમાં કશું જ નથી બદલાયું, પાર જે હોય ને એ જ પરંપરા આજે જોઈ છે અને મને આનંદ થયો છે। ખાલી વિદ્યાર્થીઓ બદલાણા છે અને સમય બદલાણો છે। આ સ્કૂલની પરંપરામાં મોટા અંતાણી સાહેબને અમે જોયા છે, નાના અંતાણી સાહેબને જોયા છે, મનસુખભાઈ મહેતા છે એમને અમે ગુરુ તરીકે જોયા છે, સીકે આચાર્ય સાહેબ, લીજડ કુમાર સાહેબ હોય કે ભટ્ટ સાહેબ હોય, તેની એક આખી યાદી છે કે જેણે અમારા ભણતરમાં એમના સંતાનોથી વધારે રિસર્ચ કર્યું। આજે આ ગુરુ બંધુઓ જે મેડમના સન્માનનું નામ લેવાનું, બીજા કોઈનું નામ લેવાનું, વિદ્યાર્થીઓની આંખમાં મેં જે ચમક જોઈ છે ને, તો એટલે બેન તમારું કામ તો વસૂલ છે। વિદ્યાર્થીઓએ તમને જે આ ભાવ આપ્યો છે એ ખરેખર છે। હવે આજના દિવસે મારે કોઈ સેવા કોઈ બીજી સલાહ નથી આપવી, એવું એ છે કે આ સમય પછી ફરીને નથી આવવાનો અને પહેલા એવા ને એ સેકન્ડના કાંટાની જેમ દોડ્યા છે, બીજા મિનિટના કાંટાની જેમ દોડતા હશે અને અન્ય કલાકના આંકડાની જેમ છે પરિણામ પામશે। પણ ઈશ્વરે તમારા તમામમાં બધી શક્તિ આપી છે। કોઈને સમય લાગે છે, કોઈને એનું પરિણામ મળી જાય છે। સૌથી વધારે પ્રેમીઓ એ બાબત તો તમારા બધાનો ગર્વ રાખે। અહીંયા કોઈનું બોરિંગ કે બેસ નથી ગયું। હું જોતો તો એ વિચાર કરીને સાહેબ બોલતા હતા ઘણો ભાઈ તો હું ખોવાઈ જતો હતો, હું નોસ્ટાલ્જિક થઈ જતો હતો કે વિરાણીમાં આ જ વસ્તુ હતી। તો તમે આ જ ઉત્સાહ અને જીવનમાં ઈશ્વરે દરેક વ્યક્તિને કંઈક આપ્યું છે, એટલે કોઈ વ્યક્તિ પરિણામથી નાસીપાસ ન થાય। હું પત્રકાર છું અને અખબારોમાં હું ત્યારે લખું છું કે 10મા અને 12મા ધોરણનું પરિણામ આવે છે અને ઈચ્છિત પરિણામ નથી આવતું તો વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નાસીપાસ થઈને એમના પરિવાર વડીલોને કાયમી કોઈ દુઃખનો પ્રસંગ આપી જાય છે। એટલે જીવનમાં ઈશ્વરે તમને બધાને નિર્મિત કર્યા છે, તમારો કોઈ રોલ હશે। માત્ર સેકન્ડના કાંટાની જેમ દોડજો, મિનિટના કાંટાની જેમ એનું ધીમે ધીમે એનું પરિણામ મળશે અને કલાકના કાંટાની જેમ છે એનું વૃદ્ધિ પામશો। મારું નામ છે ચાવડા મનીષાબેન, CRC કોઓર્ડિનેટર। આજે મારી વિરાણી સ્કૂલની વિઝિટ દરમિયાન સમગ્ર શિક્ષા તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા લેપટોપનું વિતરણ કરવામાં આવેલ કે જે બાળકોને ટેકનોલોજી યુક્ત અને શિક્ષણમાં વધારેમાં વધારે રસ પડે એવું સમગ્ર અભ્યાસક્રમ એમાં આપવામાં આવેલું છે કે એ બાળકો છે એ સૌથી સારામાં સારી ઘણી બધી મેથડથી બાળકો છે એમાં અભ્યાસક્રમને શીખી શકે। એમાં કોન્સેપ્ટ છે, રિવિઝન પણ છે અને એમની ટેસ્ટ પણ આપેલી છે। એટલે બધા જ પ્રકારનો સિલેબસ છે કે બાળકો સારામાં સારી રીતે શીખી શકે અને એમાં વધારેમાં વધારે પ્રેક્ટિસ પણ કરી શકે। જેમનું વિતરણ છે આજે
કરવામાં આવ્યું ને એનો બાળકો અને શિક્ષકો સારામાં સારો ઉપયોગ કરે, વધુમાં વધુ ઉપયોગ કરે અને બાળકો પણ એના ટેકનોલોજીથી વાકેફ થઈ અને પોતાની જાતે શીખતા થાય એવા પ્રયત્નો કરે એવી આશા છે. ગુરુ પૂર્ણિમાના કહેવાય છે ને કે ગુરુને દક્ષિણા આપતા હોય છે બાળકો, પણ આજે હું બાળકો પાસેથી એક એવી દક્ષિણા માંગીશ કે બાળકોને નાના હોય કે મોટા અત્યારે બધામાં મોબાઈલનું એડિક્શન છે એ વધતું જાય છે અને ખાસ કરીને આ જે વિદ્યાર્થી જીવન છે, વિદ્યાર્થી કાળ છે, એમાં આપણે એમાંય પણ અગત્યના વર્ષો કે જે 9 થી 12 ધોરણ છે એ સૌથી અગત્યના વર્ષો એની જીવનના હોય છે, એમાં એ મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરે. ફ્રેશ થવા માટે માત્ર અડધો કલાક કે 15 મિનિટ એ ઉપયોગ કરે. બાકીના સમયમાં એ માત્ર ને માત્ર પોતાના અભ્યાસક્રમ ઉપર શિક્ષકોની જે મહેનત છે એની સાથે સાથે પોતે પણ એવડી મહેનત કરે કે જેથી કરીને આપણે જે પરિણામ છે એ સારામાં સારું મેળવી શકીએ અને બાળકો છે એ પોતાની લાઈફમાં પોતાનો વે છે એ પસંદ કરી શકે. પણ એક મોબાઈલ છે એ આપણને લાઈફમાં નડતર રૂપ ના બને એટલી વિદ્યાર્થીઓને મારી વિનંતી છે.